विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति न भारतम् अभ्युत्थानं धर्मस्य तदात्म्यानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतानां धर्मस्थापनार्थायं संभवामि युगे युगे युगे। आज रोज कणभा गामनी पावन અને પુણ્યશાળી ભૂમિ દિલીપસિંહના પરિવારે આ પાવનકારી ભૂમિ ઉપર નવીન મકાનના વાસ્તુ નિમિત્તે ભગવાન રામદેવજી મહારાજનો જ્યોત પાઠ પૂરી સમગ્ર ગ્રામજનો ભક્તજનો સગા સંબંધીઓને તેડાવીને અષાઢ સુદ બીજનો આ ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। એ કાર્યક્રમની અંદર અનાયાસે આવવાનું થયું છે। અતિથિ દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ એ પણ એવો યોગ મળ્યો છે। 12:15 12:30 નો યોગ છે। આ યોગની અંદર મળ્યા છીએ આપણે બધા પ્રથમ વાર અને સદગુરુ મહિમા રામદેવજીનો મહિમા અષાઢ સુદ બીજ ભારતભરની અંદર ઉજવાઈ રહી છે। અષાઢ સુદ બીજ એટલે ભગવાન જગન્નાથપુરીની અંદર એમની રથયાત્રા નીકળી, અમદાવાદની અંદર નીકળી, ઈડર, અંબાજી બધા જ સિટીની અંદર ભગવાન જગન્નાથની યાત્રા નીકળી અને આ યાત્રામાં દરેક ભાવિક ભક્તોએ લાભ લીધો અને આપણે બધા હરિમરી હરિના કીર્તન અને ભજન કરવા માટે મળ્યા છીએ। સવારે વહેલા ઉઠી ટાઠા પાણી નાય હગાભાઈનું હારું દેખી દિલમાં લાગે લાય આ ભજન અને ભક્તિ કરવાથી કેવું થાય આવો શું કરજો। જીવનની અંદર સદગુરુ મહિમા, સનાતનનો મહિમા, આપણા ઋષિ મુનિઓનો મહિમા, શંકરાચાર્યનો મહિમા જે વ્યક્તિઓએ ન જાણ્યો હોય તો ખરેખર જાણી લેવો। આપણા ભારતની ભૂમિ ઉપકાર અને પરોપકારની આ ભૂમિ, આ ભૂમિની અંદર સંતો મહંતો અને ઋષિઓ થયા અને એમાંથી આ ભારત દેશ મહાન થયો। બંધ કરો, લિંક તૂટો। અને આ ભારતની ભૂમિ ઉપર જાગૃત કરવા માટે સંતો ઋષિ મુનિઓએ 9 પ્રકારની ભક્તિની સ્થાપના કરી અને 9 પ્રકારની ભક્તિની અંદર દરેક તીર્થો ઉભા કર્યા, મંદિરો ઉભા કર્યા, ધર્મ સ્થાનો ઉભા કર્યા અને એ ધર્મ સ્થાનો ઉપર આપણા દરેક વ્યક્તિનો એ પગથિયા ઉપર પગ મૂકી અને ધર્મની ગતિ ને જાણવાનો હેતુ આપણા ઋષિ મુનિઓએ બતાવ્યો અને એ હેતુને જાણવા માટે સંતો મહંતોએ એની અંદર ઈશારા મૂકેલા છે અને એ ઈશારાનો આપણે સમજવાનો છે। વેદો, પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો અને ગીતા
સદગુરુ મહિમાના ગુણગાન ગાયા છે. છેલ્લા સંતો મહાપુરુષોએ નેતિ શબ્દ વાપર્યો છે. કેમ કે વાણી તો વણસી જાવે, નિર્વાણી પદ સાચું. જેને સદગુરુ મહિમાનો ઉપદેશ લીધો હોય અને એ ઉપદેશની અંદર તન મન ધનની કુરબાની આપી હોય, એ વ્યક્તિ આ સનાતન મહિમાને જાણી શકે છે કે હું કોણ છું, ઈશ્વર કોણ છે, બ્રહ્મ કોણ છે, ચિદાનંદ કોણ છે, કોનો આત્મા કેવો, કોનો જીવ કેવો, કોનો બ્રહ્મ કેવો. એને જાણવા માટે સદગુરુનો મહિમાને જાણ્યો. અને એ સદગુરુના મહિમાને જાણ્યા પછી હું કોણ અને ઈશ્વર કોણ એની એકતા થાય છે. જીવ ભાવ તૂટી જાય છે અને જીવ ભાવ તૂટ્યા પછી બ્રહ્માનંદ થાય છે કે આ માયાપણું જે લાગુ થયું છે, આ આખા ભારત વર્ષની અંદર જે માયાનું આવરણ લાગ્યું છે, જેને લૌકિક વ્યવહાર સંતોએ ભાષામાં કીધો છે કે લૌકિક વ્યવહારની અંદર વ્યક્તિઓ રહ્યા પછી માયાનું આવરણ લાગ્યું અને 84 એમને લાગ્યું. સંતોએ 84 અને માયાનું આવરણ કાપી અને મુક્તિનો માર્ગનો દેશ બતાવ્યો. ગુરુ મારા ગારોડી મુझ પર કીધી મેર, ગુરુ મારા ગારોડી મુझ પર કીધી મેર, મોરા બતાયા મર્મ તણા ઉતાર દિયા સબ ઝેર. ઘણું બધું ઝેર આ 5.5 ફૂટના શરીરની અંદર ભરેલું છે, પણ આ ઝેરને ઉતારવું હોય તો ઝેર સામે ઝેર આપવું પડે. અને એ સદગુરુ રૂપી નાગ, ડંખ, અજ્ઞાન રૂપી અંધારું ત્યાંથી હટી જાય અને અમૃત જ્યારે પ્રગટ થાય એટલે હું કોણ છું, ઈશ્વર કોણ છે, શબ્દ અને શુદ્ધતાનો મિલાપ થાય સાહેબ. અને શબ્દ અને શુદ્ધતાનો મિલાપ થાય એટલે બ્રહ્માનંદ થાય. અને આ બ્રહ્માંડની ખબર પડે હું કોણ છું. 21 બ્રહ્માંડોની અંદર કયું તત્વ કામ કરી રહ્યું છે અને હું જીવવામાં આયા પછી મને કયું આવરણ લાગ્યું તે જેથી કરીને મારાપણાનો દાવો લાગ્યો. આ મારાપણાનો દાવો છોડાવવા માટે સંતો આ ભારતનું ભ્રમણ કરી રહ્યા છે. ઘરે ઘરે જઈ વ્યસન મુક્તિઓનો અભિયાન ચલાવી રહ્યા છે. કોઈ દારૂ પીતો હોય, માંસ ખાતો હોય એને માણસ ના કહેવાય સંતોની ભાષામાં, એને રાક્ષસ કહેવાય. એનું ઘર મંદિર ન કહેવાય, એને શમશાન કહેવાય. જો કોઈ દારૂ, માંસ, વ્યભિચાર, ચોરી, જુગાર આ રમતું હોય એને માણસ નહીં કીધો સંતોએ. અને આગળના કથાઓની અંદર, શાસ્ત્રોની અંદર પુરાવા મૂકેલા છે. જુગાર રમતા રમતા 5 પાંડવો હારી ગયા અને એ જુગારની અંદર મહાયુદ્ધ થયું અને આખો ઉપદેશ ગીતાનો ભગવાન કૃષ્ણએ એમના મુખારદમાંથી અર્જુનને સમજાવીને મહાયુદ્ધનો પ્રલય થઈ અને લય થયો સાહેબ. આ મહાયુદ્ધ રામાયણ અને મહાભારતની જે કથા જે છે એ રામાયણ અને મહાભારતની કથા હાલ આપણા બધાના ઘરની અંદર ચાલી રહી છે. પણ એ કથાને સમજવા વાળો કોઈ વ્યક્તિ હોય તો એ સમજી જાય કે ખરેખર આ રામાયણ અને મહાભારત છે. મર્યાદાની અંદર રામચંદ્ર ભગવાન છે અને મર્યાદાઓ ઓરંગી અને ભગવાન કૃષ્ણએ ધર્મ યુદ્ધ, સનાતન ધર્મનો વિજય મેળવવા માટે એમની મર્યાદાઓ ઓરંગી છે બધી. એટલે આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે આ સંસાર ચક્રની માયાના આવરણમાંથી હટી જવું એ સંતો મહાપુરુષો જોડે જાણી અને શીખી લેવાનું. અને એ વસ્તુને જાણીને શીખી લેશે તો ખરેખર આપણું આવનારી પેઢી 71 પેઢી તરી જશે. આપણા બાળકોની અંદર કેવા સંસ્કારો આપવા, કેવા સંસ્કારોનું સિંચન કરવું કે જેથી કરીને આપણા બાળકો ભણી ગણી અને હોશિયાર થઈ અને સરકારી નોકરી પર જોઈએ. નકર દારૂ માટલામાં, ખેતરમાં મોહરા હેઠળ જ માટલી મેચી હોય તો એવો સંસ્કાર અડન થાય તો એ પણ માટલી ગારવાનું ચાલુ થઈ જાય.
પણ એવા સંસ્કારોનું સિંચન કરો કે બજારમાં 2200 નો હોલ લાવતા હોય ને એ બંધ થઈ જાય, અને એ હોલ બંધ થઈ જશે ને તો હું એમ કહું છું બધા ઘરની અંદર એવી દિવાળી થશે ને, એવો આનંદ થશે ને કે ખરેખર પરમાત્મા પોતે ચાલી નાખશે. તમારે કોઈ નિમંત્રણ નહીં કરવું પડે, આમંત્રણ નહીં કરવું પડે, બધું અનાયાસે થશે. દિલીપસિંહ નો પરિવાર નતો જાણતો કે મેં અહીંયા આવીને સત્સંગ કરી, તમને કલાક પહેલા ખબર નથી, પણ જ્યારે પરમાત્માની કૃપા થાય, રામદેવજી મહારાજની કૃપા થાય, ભગવાન જગન્નાથની તમારી કુળદેવીની કૃપા થાય ને એટલે ઓટોમેટિક કલજ અને બ્રેક થઈ જાય, ગાડી ઊભી થઈ જાય. એને કીધું કે અતિથિ દેવો ભવ. જ્યારે ભગવાન પોતે ચાલીને વીરપુરની અંદર જલારામ બાપાના ત્યાં અતિથિ તરીકે આયા હતા અને ભક્તિની પરીક્ષા કરવા આયા હતા સાહેબ. અને ભક્તિની પરીક્ષા કરીને અને પરિપૂર્ણ ભક્તિની અંદર મૂકીને એટલે ભગવાન ધોતી પકડી સાહેબ નાઠા કે આવો ચેલો જોઈ મી જોયો જા દલા આ પૃથ્વી રશે ત્યો હુંદી તારી આ જગ્યા અમર રહેશે અને ત્યો હુંદી રોટલો ચાલુ રહેશે. તમારા આશીર્વાદ તતાસ તું કહી દે. કેમ કે ભક્તિની પરાકાષ્ઠા ઉપર પહોંચેલા જલારામ બાપાના ભગવાન પોતે જેમ હરિચંદ્રના ત્યો વિશ્વામિત્રએ પરીક્ષા લીધી અને પરીક્ષાની અંદર નહો તોડી નાખી સાહેબ. હું કાશીની અંદર કાલે જ જઈને આવ્યો અને ત્યો બધી જે થિયરી મેં જોઈ એટલે કીધું ખરેખર રાજા જેવો રાજા હરિચંદ્ર પોતે વિશ્વામિત્ર જોડે વેચાણો છે અને એવો વેચાણો છે પરિવાર સાથે, તોય ભગવાને શાલ નહીં છોડ્યો. અને છેલ્લા જ્યારે શમશાનની અંદર ભગવાને કસોટી લીધી છે ને એટલે હરિચંદ્રનો હાથ પકડ્યો છે અને એ વખત હરિચંદ્ર બોલ્યા છે કે પરમાત્મા સોમો કળિયુગ આવે છે, કળિયુગની અંદર આવા કોઈ વ્યક્તિની પરીક્ષા પ્રભુ ન કરતા. હું તો આ પરીક્ષામાં તમારી પાસ થઈ ગયો અને અનાદિ હુંદી મને તમારા ચરણમાં રાખજો અને ફરીથી તમારે આવવાનું હોય તો મને કહેજો, હું ફરીથી આવું. આવા સંતો આ ભારતની ભૂમિ ઉપર થયા છે સાહેબ. અને એવું ને એવું વચન કર્ણને માગ્યું અને શેઠ સગારસા થઈને આયા અને એ ભક્તિની અંદર પારંગત થયા. તો આપણે જે ભક્તિ કરીએ છીએ ખાલી દેખાવની કરીએ છીએ, દેખાવ વગરની ભક્તિ કરવાની છે. હૃદયની અંદર અંતર્મન શુદ્ધ થઈ જશે ને એટલે આખું જગત શુદ્ધ થઈ જશે. પણ બધાની અંદર આપણી દ્રષ્ટિનો જે ભાવ છે ને એ ક્યારે ભાવ ફરવો ના જોવો, ભાવ એક રહેવો જોઈએ. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ બાળક નથી, કોઈ પશુ નથી, કોઈ પક્ષી નથી. હવે હું બોલ્યો કે એકોહમ બહુશ્યામી, એકમાંથી જ એક જ તત્વમાંથી આ બધાય પ્રગટ થયા છે. 84 લાખ 4 ગોણી બનાવી પરમાત્મા. અંડજ ઉદ્ભિત જરાયું, અંડજ ઉદ્ભિત જરાયું અને જે પડદામાંથી પ્રગટ થાય એમ કરીને 4 ગોણી પરમાત્માએ બનાવી છે કે જે ઈંડામાંથી પ્રગટ થનારા 84 લાખ જીવો છે. ઉદ્ભિજ એટલે પૃથ્વીમાંથી પ્રગટ થનારા 84 લાખ જીવો છે. પડદામાંથી ઓળમાંથી જે પ્રગટ થવાના એવા 84 લાખ, અને પાણી એટલે પસીનામાંથી પ્રગટ થવા વાળા 84 લાખ જીવો છે. એમ કરી અને આ પરમાત્મા એક જ તત્વમાંથી રજો સતો તમો 3 ગુણમાંથી આ સૃષ્ટિ પ્રગટ થઈ જાય. અને આ 3 ગુણમાંથી પ્રગટ થવા વાળા જીવો જે છે એ જીવો કેવા કેવા સ્વરૂપના છે તમને ખબર પડે. આપણે પણ કે સતયુગની અંદર ખૂબ રાક્ષસો ઋષિ મુનિઓને હેરાન કરતા હતા. સતયુગમાં હતું એવું કળિયુગમાં ઈશ્વર. તમે કોઈ સંત સાધુનો આશ્રમ હોય અને આશ્રમની આજુબાજુ તમે દૂરથી જાઓ પણ આજુબાજુ ધ્યાનથી તપાસ કરજો ને મહારાજને પૂછજો અત્યારે હાલ સી જ આવા રાક્ષસો નથી. એવું નહીં, દરેક ગામડાઓની અંદર આ પરિસ્થિતિઓ છે. પણ સંતોએ વચને બંધાણ્યા છે, વચને બંધાણ્યા છે એટલે શાંતિથી એમના ભજનમાં મસ્ત હોય છે, એમના ભજનમાં મસ્ત હોય છે. એટલે પરમાત્મા શક્તિ આદિ જોગ માયા પ્રગટ થઈ અને દરેક કાર્યની અંદર સિદ્ધિઓ આપે છે. ક્યારેય કોઈને તકલીફ પડતી નથી, બધું અનાયાસે ચાલે છે. એમ સદગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું હોય તો આ હું કોણ છું, ઈશ્વર કોણ છે, બ્રહ્મ કોણ છે આની ખબર પડી જાય.
સદગુરુ સિવાય કોઈ વાતની ખબર પડતી નથી. ભલે પોથી વચીને પંડિત થઈ જઈએ તોય મેર ના પડ્યો. કાશીની અંદર પંડિતો ખૂબ હતા અને કબીર સાહેબ અરભણ હતા, પણ જ્યારે સદગુરુનો શબ્દ અને વચન પડ્યું હતું ને ત્યાં પંડિતોનો રાયા હતા. એટલે વચન આળ વચન પાર વચને ઓદર્યા ધ્રુવ ન પેલા. સંતો મહાપુરુષોએ વચન ઉપર આ પૃથ્વી ટકી છે, વચન ઉપર 21 બ્રહ્માંડ ટક્યા છે, વચન ઉપર તમારું ને મારું અવતરણ થયું છે સાહેબ. એટલે આ બધો મહિમા વચનનો છે. અને શબ્દથી જ શબ્દ અને શુદ્ધતાનો જ્યારે મેર આવી જાય, તમે શાંતિ તમારા ગુરુ મહારાજે જે આપેલો મંત્ર હોય એ મંત્ર હોય તો મંત્ર ઉપર શાંતિથી સવારમાં ઉઠો એ પહેલા એનું અધ્યયન કરજો, એનું ભજન કરજો સાહેબ. સ્નાન કરતા કરતા ભજન કરજો, પથારીમાં બેઠા બેઠા એનું ભજન કરજો, સંધ્યા સમયે આરતી સમયે એનું ભજન કરજો. એક દિવસ એ મંત્ર છે અગમ વાણી બતાવશે તમને. મંત્રની એવી તાકાત પડી છે. પણ આપણા ગુરુ મહારાજે શું આપ્યું છે એ મંત્રનું રટણ કરવું જરૂરી. મંત્ર નોર્મલ નહીં સમજવાનું. નમઃ શિવાય આપ્યો હોય, રામ મંત્ર આપ્યો હોય. વાલ્યા લોંટારા નારદ મહારાજે ખાલી રામ શબ્દનો મંત્ર આપ્યો છે અને 10,000 વર્ષો પહેલા એ મંત્રનું મરામરા થઈ ગયું. 10,000 વર્ષ પહેલા રામાયણની રચના થઈ ગઈ, રામનો જન્મ નતો એ પહેલા. આ બે જ શબ્દોની અંદર તો તમારા ગુરુ મહારાજે જે 3.5 શબ્દોનો જે મંત્ર આપ્યો હોય એ મંત્રનું જ્યારે રટણ કરશો એકદમ એવું આવશે કે તમને અગમ વેદ અગમ વાણી સમજણ પડશે. જેમ દિવાયત પંડિત થયા, સહદેવ જોશી થયા, આવા અનેક મહાપુરુષોએ અગમ વાણી કરી છે. કચ્છની અંદર મેકરણ દાદા થયા. મેકરણ દાદાની હંગાતે કુલ વ્યક્તિઓ 40 હતા અને 2 ગધેડો અને કૂતળો 2 હતા. કુલ મળીને 42 વ્યક્તિઓ જોડે ભજન કર્યું. ભૂખ્યાને ભોજન આપ્યું, તરસાને પાણી આપ્યું છે સાહેબ. બીજું કંઈ કર્યું નહીં ને અમર મંત્રનો જાપ કરી અને 42 વ્યક્તિઓ એકી દિવસ સમાધિ લીધી છે. કોઈ વાર જાઓ તો એમ રામદેવજી બાપાના જોડે 24 વ્યક્તિઓ હતા. લાખો લોયન રૂપાદે માલદે જેસલ તોરલ અમરમાં દેવી જાત આવા 24 વ્યક્તિઓએ રામદેવજીના સાથે 24 વ્યક્તિઓએ સમાધિ લીધી જીવન. એમના ગુરુ હતા ઉગમસિંહ આ બધાના, અને એમના જોડે ઉપદેશ લઈ સનાતન ધર્મની વ્યાખ્યાને સમજી. તો આપણે બધા આ વાતને સમજી દિલીપસિંહના પરિવારને એવો આશીર્વાદ આપીએ કે તમારો પરિવાર ખૂબ શાંતિમય સુખીમય રહે એવા અમારા અંતરના ભાવથી આશીર્વાદ. અને અવારનવાર આવા કાર્યક્રમો પ્રભુ કરતા રહેજો, ધર્મનો કાર્યો કરજો એવા અમારા આશીર્વાદ. અને 29 તારીખના બુધવારના દિવસે આપના પરિવારના ભક્ત મંડળને મારું આમંત્રણ સિતવાડા અલગધામ આશ્રમે. આપ બધા રામ બનજો, હું શબરી બનીશ પણ પ્રસાદી, અને આપના પાવન પગલા કરવા માટે પધારજો. બોલો સદગુરુ ભગવાન સનાતન ધર્મ કી